हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेली थी। मारी चेनल नाम दयाबेन डी નું રસોડું। તો આજે આપણે રવાના ઢોસા બનાવશું। તો રવાના ઢોસા બનાવવા માટે આપણે આ રવો લીધો છે, એક વાટકો, જે ઝીણો આવે એને થોડોક આપણે મિક્સરમાં પીસી લીધો છે। એક વાટકી આપણે ચણાનો લોટ લીધો અને દહીં લીધું છે। બહુ મોળું છે, આપણે બહુ ખાટું નથી। એક ઈનો લીધો અને સ્વાદ પ્રમાણે આપણે આ મીઠું લીધું છે। અને ચટણી બનાવવા માટે આપણે આ 2 ડુંગળી આ રીતે સુધારી લીધી, એક મોટું ટમેટું સુધાર્યું અને થોડુંક આપણે આદું લીધું અને લસણ લીધું, 4-5 મરચાંના અડધા ફાડા છે એ લીધા છે। અડધી ચમચી આપણે ખાંડ લીધી, આપણે આ જીરું લીધું છે અડધી ચમચી, અને પાણી જોહે અને થોડુંક આપણે તેલ જોહે। તો પહેલાં આપણે આ બેટર છે એને આપણે પહેલાં બનાવી લેશું। તો આપણે રવો છે એને આ રીતે આપણે નાખી દેવું, આ લોટ છે એ નાખી દેવું ચણાનો, અને આ દહીં છે એ નાખી દેવું। આપણે આ મોળું લીધું છે દહીં, અને મીઠું નાખી દેવું। એવું બધું આપણે આને મિક્સ કરી લેવું। હવે આપણે આમાં પાણી નાખશું। આપણે અડધો કપ નાખ્યું છે, પછી જોહે એ પ્રમાણે આપણે આમાં પાણી નાખશું। તો આપણે હજી આમાં થોડુંક પાણી નાખશું, કેમ કે આનું બેટર હાવ ઢીલું જોઈએ। હવે આપણે આને પલળવા દેવું ઘડીક વાર, 10 મિનિટ આપણે આને રવાને આપણે આ રીતે પલળવા દેવાનો છે। તો આપણે ચટણી બનાવી લેશું। આ રવો આપણો એકદમ સરસ પલળી જાય। તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું, આપણે ચટણી બનાવવાની છે। આમાં આપણે તેલ નાખશું, તેલને ગરમ થોડુંક થવા દેવું। આપણું તેલ ગરમ થાય તો આપણે આ તેલ ગરમ થઈ ગયું તો એમાં આપણે જીરું પહેલાં નાખી દેવું, આ લસણની કળિયું નાખી દેવું, આદું નાખી દેવું, અને આપણે આ ડુંગળી નાખી દઈશું। આપણે આને આળી માળી શેકવાની છે। મરચાં નાખી દેવું, આ બધું આપણે આમાં નાખી દઈશું। આની ચટણી સરસ બને છે। ઢોસા અરે આ ચટણી જ ખવાય છે। હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આને આપણે ઠરવા દેવું। ઠરી જાય પછી આપણે મિક્સરમાં નાખવાનું છે। થોડુંક આપણે લાલ મરચું નાખવાનું છે આમાં। તો આને આપણે ઠરવા દેવાનું છે। તો આની આપણે ચટણી બનાવવાની, તો એને સાઈડમાં જવા દેવું। હવે આપણે આ રવાને જોઈ જો, તેલ સાઈડમાં જવા દેવું આપણે। હવે આજકાલ આપણે હજી આપણે આમાં પાણી નાખવું પડશે, થોડુંક
થોડુંક આછું કરવાનું હોય. ઓછી પાણી નાખવું પડશે. હવે આપણે આ ઈનો નાખશું. એની ઉપર આપણે પાણી નાખી દેવું. આ રીતનું રાખવાનું છે આપણે બેટર. હવે આપણે આ ગેસ ચાલુ કરશું. આપણે આ તવો રાખી દેવું. તવાને ગરમ થવા દેવું. તો આપણો આ તવો ગરમ થઈ ગયો છે, તો એમાં થોડુંક આપણે પાણી નાખી દેવું. એને લૂસી લે સરસ. હવે આપણે એમાં બેટર નાખીશું. હવે આપણે આમાં તેલ આ રીતે લગાવી લઈએ. તો આ એક આપણે સેને કાઢી લેવું. એકદમ ક્રિસ્પી બની ગયા. આપણે જે બેટર રાખી તે આપણે આમ આ રીતે હલાવીને નાખવાનું. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું ઢોસા. તો આ એટલા આપણે ઢોસા બની ગયા છે. એકદમ સરસ બધાય બની ગયા છે. તો હવે આપણે આ ચટણી બનાવી લેવું. આપણે આની તો આ થોડુંક લાલ મરચું આપણે છે એ નાખી દેવું, એટલે થોડીક તીખી થાય એમ. અને સ્વાદ પ્રમાણે આમાં આપણે મીઠું નાખીશું. મીઠું આપણે નથી નાખ્યું એટલે હવે આપણે આને પીસી લેવું. તો હવે આપણે આ ચટણી જોઈ લેવું. એકદમ મસ્ત બની ગઈ છે. જો આ રીતની બની જાય તો ઢોસા એરી આ ચટણી સરસ લાગે છે. તો આપણે એક વાટકીમાં કાઢી લેવું. ચટણીવાળી વાટકી છે ને એમાં કાઢી લેવું. હવે આપણે સર્વ કરી લેવું. આપણે ચટણી રાખી દેવું.
એકદમ મસ્ત બન્યા છે. જો આના ઢીલા જ થાય. કેમ કે રવાના હોય એ ઢીલા જ થાય. અરે આપણે ચટણી રાખી દેવું. તો તૈયાર છે આપણા રવાના ઢોસા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રવાના ઢોસા.